વરસાદી તારાજી સર્જતા વડોદરા બોટના સહારે છે. વડસર, અકોટા સહિતના વિસ્તાર બેટમાં ફેરવાયા છે. વડોદરામાં વરસાદે તારાજી સર્જી છે. 13 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઉપરથી વિશ્વામિત્રીના પાણીએ તરખાટ મચાવવાનું શરૂ કરતા વડોદરાના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વડોદરાના વડદર ગામના હાલ જુઓ. અહીં ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાયું. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. લોકોના ઘર ડૂબી ગયા છે. ગામમાં રોડ તો શોધ્યા જડતા નથી. અહીં માત્ર બોટ એક જ સહારો છે. તો વડોદરાના અકોટામાં પણ પાણીની પારાયણ થઈ. વિશ્વામિત્રી નદીના પાણીએ અકોટા, દેવનગર સહિતના વિસ્તારોને બાનમાં લેતા અનેક લોકો ફસાઈ ગયા. નદીના પાણી અકોટા ગામમાં ઘૂસતા 20 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. પાણીમાં ફસાયેલ તમામ લોકોને રેસ્ક્યુ ટીમે રબરની બોટની મદદથી સુરક્ષિત બહાર કાઢ્યા. હજુ વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જો જળસ્તર ઘટ્યું નહીં તો નીચાણવાળા વિસ્તારની હાલત વધુ ખરાબ થશે. સાવલીના 5 ગામ ડૂબ્યા. જળ વિસ્ફોટથી ગામમાં રમણભમણ. વડોદરા અને સાવલી પંથકમાં મેઘરાજા તોફાને ચડતા બધું રમણભમણ થઈ ગયું છે. આજવા ડેમના પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાતા સાવલીના 5 ગામ ડૂબી ગયા છે. સાવલીના પિલોલ, અલિન્દ્રા, દરજીપુરા, ખોખર ગામ તહેસ નહેસ થઈ ગયું છે. અહીં પાણી એવી તારાજી સર્જી કે આખું ગામ પાણીમાં ડૂબી ગયું. ગામના રસ્તા હોય કે ગામની બજારો, ગામના ખેતરો હોય કે ગામના પુલ, બધું જ પાણીમાં સમાઈ ગયું છે. આ ગામોને રીતસરનું પૂરના પાણીએ બાનમાં લીધું છે. બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. પિલોલ, મોટાપુરા, કલ્યાણપુરા, નાનાપરા અને દરજીપુરા સહિતના ગામો સંપર્ક વિહોણા થયા છે. લોકોના ઘર સુધી પાણીએ કબજો જમાવી લીધો છે. આસમાની આફતથી બેહિસાબ નુકસાની જ નુકસાની દેખાઈ રહી છે. ખેડસમાં પાણી ભરાતા લોકો પાણીની વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. સાથે જ મગર અને ઝેરી સાપોના ઉપદ્રવથી લોકોમાં ભયનો માહોલ છે. લોકો સુધી ખાદ્ય ચીજ અને રાહત સામગ્રી પહોંચે તેવી તંત્રને અપીલ કરી છે. બોરસદમાં મેઘાએ બખ્ખા બોલાવતા ચારે બાજુ તબાહી જ તબાહી. આણંદના બોરસદમાં બારે મેઘ ખાંગા થયા બાદ ચારે બાજુ તબાહી જ તબાહી મચી ગઈ છે. પૂર આવ્યાના 12 કલાકથી વધુ સમય થઈ ગયો છતાં બોરસદના અનેક વિસ્તાર હજુ બેટમાં ફેરવાયેલા છે. હજુ અનેક વિસ્તારમાં પાણી નહીં ઓસરતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે. કમર સુધીના પાણી ભરાતા લોકો પોતાના ઘરની બહાર નીકળી શકતા નથી. શહેરના શ્રદ્ધા હોસ્પિટલ, ગોબડપુરા, સિંગલાબ રોડ પર 3 થી 4 ફૂટ પાણી ભરાયેલા છે. વરસાદી પાણી ભરાયા હોવાથી રહીશો, વાહન ચાલકોને ભારે હાલાકી પડી. હવે બોરસદના આ દ્રશ્યો જુઓ. હજુ પાણી નહીં ઓસરતા નીચાણવાળા વિસ્તારમાં છાતી સુધી પાણી ભરાયેલા છે. વન તળાવ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. અહીં સ્થિતિ એટલી ખરાબ છે કે રોડ પર વાહન કાઢો તો ડૂબી જાય. એટલે પીપનો તરાપો બનાવી લોકો કામ અર્થે બહાર નીકળી રહ્યા છે. ડભોઈ તાલુકાના 17 ગામો સચેત રહેજો. દેવ અને ઢાઢર નદીમાં ઘોડાપુર. વડોદરા અને ડભોઈમાં ભારે વરસાદના કારણે ચારે બાજુ વિનાશ જ વિનાશની તસવીર સામે આવી રહી છે. ત્યારે ગામડાઓમાં પણ નદીઓ ગાંડીતુર બની છે. અનરાધાર વરસાદથી નદીઓ ખૂંખાર બનીને વહી રહી છે. વડોદરાના ડભોઈ પાસેથી પસાર થતી દેવ અને ઢાઢર નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે ડભોઈ તાલુકાના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. દેવ ડેમોમાંથી પાણી છોડાતા કરાલીપુરા, દંગીવાડા, નારણપુરા અને મુખ્ય માર્ગ પર ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે. ડભોઈથી વાઘોડિયાને જોડતા રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો. ડભોઈ મામલતદાર દ્વારા તલાટીકમ મંત્રી, સરપંચ સહિતના તમામ લોકોના સતત સંપર્કમાં છે. નદી કિનારે નીચાણવાળા વિસ્તારોમાં રહીશોને એલર્ટ રહેવા માટે આદેશ જારી કરી દેવામાં આવ્યો છે. સુરતીઓને કાળા પાણીની સજા. ખાડીપુરના પાણી ગંધાતા લોકોની ઊંઘ હરામ. સુરતમાં 4 દિવસ સુધી વરસેલા વરસાદથી તબાહી મચી ગઈ છે. વરસાદના કારણે સુરતના મધ્ય ભાગમાંથી પસાર થતી ખાડીમાં મોટા પ્રમાણમાં પાણી આવવાથી ખાડીની સપાટી ભયજનક લેવલે પહોંચી ગઈ હતી. જ્યારે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ગઈ હતી. ભદવાડ, કાકરા, સીમાડા અને મીઠી ખાડી કાંઠા વિસ્તાર છેલ્લા સાડા 3 દિવસથી કાળા પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આમ સુરતીઓને વગર વાંકે કાળા પાણીની સજા મળી રહી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખાડીના પૂરે સણિયા, અહેમદ, સરથાણ, સમાડા ગામમાં કેવી તારાજી સર્જી છે. અનેક જગ્યાએ ખાડી પર પૂર ઓસર્યા છે, પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર છે. શહેરના 52 સ્થળ પર પાણીમાં ગરકાવ છે. મચ્છરોના ઉપદ્રવથી લોકોની ઊંઘ હરામ છે. રસ્તા પર 3 ફૂટ ભરાયા છે કાળા પાણી. આ બાજુ સુરતમાં ખાડીના પૂરથી ભારે નુકસાનીના દ્રશ્યો. સરથાણા પોલીસ મથકના પોલીસ સ્ટેશનમાં કાદવનું સામ્રાજ્ય છવાયું. જરૂરી કાગળો સહિતની ચીજવસ્તુઓ ખુરશી પર મુકાઈ. કાદવ અને ગંદકી વચ્ચે પોલીસ જવાનો કામ કરવા મજબૂર બન્યા. તો સુરતમાં ખાડીપુરની પરિસ્થિતિ બાદ મહાનગરપાલિકા દ્વારા ટેન્કર દ્વારા લોકોને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. વાલમનગર તેમજ સરથાણાની અલગ અલગ સોસાયટીમાં ટેન્કરની મદદથી પાણી સપ્લાય કરાઈ રહ્યું છે. સુરતમાં ખાડીના પૂરે તબાહી મચાવી. યુવાન ઉડેલી છત્રી લેવા જતા બેઝમેન્ટમાં ભરાયેલા પાણીમાં ડૂબ્યો. સુરતમાં ભારે વરસાદ બાદ ખાડીના પૂરે તબાહી મચાવી છે. નીચાણવાળા મોટાભાગના વિસ્તારમાં રહેતા લોકોને આખી રાત પાણી વચ્ચે પસાર કરવી પડી છે. હવે તો વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ પૂરના પાણી નહીં ઓસરતા લોકોને પોતાના ઘર છોડવા પડ્યા છે. સુરતના મીઠી ખાડીમાં પૂરની સ્થિતિને પગલે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આ વિસ્તાર આખો બેટમાં ફેરવાતા બોટ જ એક સહારો બની હતી. સણિયા, હેમાદ, કુંભારિયા ગામ, પર્વત પાટિયા, સારોલી ગામ, દુંભાલ અને લિંબાયતમાં આફત ભરપૂર હોવાથી બોટ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. તો 9 તાલુકાના 87 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.
આ જળ તબાહીના આ દ્રશ્યો જુઓ. સુરતના ગોડાદરામાં ખાડીના પૂરમાં 2 માળ સુધીનું બેઝમેન્ટ પાણીમાં ગરકાવ થઈ ગયું. 22 વર્ષીય યુવક ગઈકાલે પાણીમાં ગરકાવ થયો હતો. ભારે પવન સાથે વરસાદ આવતા યુવકની છત્રી ઉડી ગઈ હતી અને ઉડેલી છત્રી પકડવા ગયેલો યુવક નિર્માણાધીન બાંધકામ સાઇટના બેઝમેન્ટના ભાગમાં ગરકાવ થઈ ગયો. ખાડીપૂરની સમસ્યાના કારણે બેઝમેન્ટનો ભાગ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ બની જતા આ ઘટના બની હતી. ઓલપાડમાં પણ કીમ નદીના પાણીએ મનમાની કરતા ચારે બાજુ તબાહી જ તબાહી. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી. નથી દેખાતા રોડ, નથી દેખાતા ખેતરો. જોવા મળે છે તો ચારે કોર તબાહી જ તબાહી. જળ તાંડવના દ્રશ્યો છે ઓલપાડના. અહીં કીમ નદીના પાણીએ એવી તારાજી સર્જી છે કે ઓલપાડના વરોલી ઉમરાજી ગામ પાણીમાં ડૂબી ગયું. ભારે વરસાદને કારણે ગામને પાણીએ બાનમાં લીધું. લોકોના ઘર સુધી પાણી ભરાતા અહીંના લોકોએ આખી રાત પાણી વચ્ચે પસાર કરી. વડોલી વાંક નજીક પાણી ભરાતા કીમથી ઓલપાડ હાંસોટ જતો માર્ગ પાણીમાં ગરકાવ થયો. પાણી ભરાતા અહીં વાહનો નહીં માત્ર બોટ જ સહારો છે. ઓલપાડના સાયણ ગામની હાલત પણ કંઈક આવી જ છે. અહીં પણ ખાડીના પાણીએ ઘાણી કરી છે. સાયણની અનેક સોસાયટીઓ ઘરોમાં પાણી ઘૂસી જતા મુશ્કેલી વધી ગઈ છે. લોકોના ઘર પગ ડૂબી જાય એટલા પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે. સાફલ્ય સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરીનો સામાન પલળી ગયો છે. સુરતમાં ખાડીપુરે તાંડવ મચાવતા અનેક લોકો બેઘર પાણીમાં તણાયું બાળક. સુરતમાં ખાડીના પૂરે તાંડવ મચાવ્યું છે. આસમાની આફતથી અનેક લોકોની જિંદગી પાણી થઈ ગઈ છે. સુરતના વોર્ડ નંબર 30માં કંસાડમાં ભરાયેલા વરસાદી પાણીમાં બાળક ડૂબી ગયો છે. સચિનના કંસાડ ગામમાં 6 થી 7 ફૂટ વરસાદી પાણીનો ભરાવો થયો છે. ગોકુલધામ સોસાયટી અને વારી ગામના 6 બાળકો નાહવા પડ્યા હતા, જેમાં એક બાળક પાણીના પ્રવાહમાં તણાઈ ગયું. ડરના લીધે અન્ય બાળકોએ કોઈને જાણ કરી નહોતી. જોકે સાંજે 5 વાગે પરિવારને જાણ થતા નગરસેવક અને પ્રશાસન તેમજ ફાયરના લોકો ઘટના સ્થળે પહોંચી બાળકને શોધવાની કામગીરી શરૂ કરી. પાણી ખૂબ જ વધારે હોવાથી નાવડી લઈને ફાયર ફાઇટરો બાળકની શોધ કરવા નીકળ્યા. બાળક પાણીમાં તણાઈ જતા પરિવાર પર આપ ફાટી પડ્યું છે. આ બાજુ સુરતનું કીમ પણ ડૂબ્યું. કીમ નદીનું પાણી ચારે તરફ ફરી વળતા લોકોને મુશ્કેલી પડી. સ્થિતિ એવી થઈ ગઈ કે લોકો પીવાના પાણી માટે વલખા મારે છે. ધરતી પર પૂરના પાણીએ કબજો જમાવ્યો છે, ત્યારે એકબીજાને પાણી પહોંચાડવા સ્થાનિકોએ વાંસનો પુલ બનાવી પહોંચાડ્યું છે પાણી. તો કોસંબા રોડ પર ફરી વળ્યા છે કીમ નદીના પાણી. કીમ કોસંબાને જોડતો માર્ગ બંધ. રહેઠાણ વિસ્તારમાં ભરાયા વરસાદના પાણી. તક્ષશિલા સ્કૂલ રણછોડ નગરમાં ભરાયા પાણી. આ બાજુ સુરતના ઓલપાડ કીમ હાંસોટ સ્ટ્રીટ હાઈવે પર કીમ નદીના પાણી ફરી વળ્યા છે. તેના કારણે ઓલપાડથી કીમ હાંસોટ જવાનો સ્ટ્રીટ હાઈવે બંધ કરાયો. સુરતી લાલાઓ પર ટ્રિપલ ખતરો. પૂર બાદ હવે રોગચાળાએ ઉચક્યું માથું. સુરતી લાલાઓ હજુ તો પૂરની તબાહીમાંથી બહાર નીકળ્યા નથી, જળ વિસ્ફોટની ઘાતમાંથી ઉગર્યા પણ નથી. ત્યારે નવો ખતરો મંડરાઈ રહ્યો છે, કેમ કે ખાડીના પૂરના કારણે સુરતીઓને વગર વાંકે કાળા પાણીની સજા તો મળી, ઉપરથી જ્યાં જ્યાં ખાડીના પાણી ફરી વળ્યા છે ત્યાં દુર્ગંધ મારવાનું શરૂ થયું છે. મીઠી ખાડી સ્લમ વિસ્તાર, બેઠી કોલોની, પતરાની ચાલ, ઇન્દિરા આવાસ, ક્રાંતિનગર, રાવનગર, રતનજીનગર, કમરુનગર, વાલમનગર, ગરીબ નવાઝનગર, ઓમનગરમાં 3 ફૂટ સુધી ગંધાતા પાણી ભરાયા છે, જેથી અહીં મચ્છરોના ઉપદ્રવથી લોકોની ઊંઘ હરામ થઈ છે. અહીં રોગચાળો વકર્યો છે. ગંદકીએ માજા મુકતા પીવાના પાણીમાં દૂષિત પાણી ભળી જતા રોગચાળો વધી ગયો. વાલમનગરની સોસાયટીમાં ઝાડા ઉલટીના કેસ વધ્યા. પાણીજન્ય રોગ ફેલાતા પાલિકા તંત્ર દોડતું થયું. આરોગ્ય વિભાગની મેડિકલ ટીમ સોસાયટીમાં પહોંચી ઘરે ઘરે જઈને સર્વે હાથ ધર્યો. આ તરફ અંકલેશ્વરથી સુરત હાઈવે પાણીમાં ગાયબ. વાહનોના થપ્પે થપ્પા જોવા મળ્યા. ભરૂચમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા હાઈવે પર પાણીએ ડીંગો જમાવ્યો છે. ભરૂચના અંકલેશ્વરથી સુરત જતા સ્ટ્રીટ હાઈવે પર જાણે કે કોઈ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આકાશમાંથી મહેર કહેર બનતા ભરૂચના હાંસોટ તાલુકાના સહોલ ગામના માર્ગ પર પાણી ફરી વળતા પાણીનો અડ્ડો જોવા મળી રહ્યો છે. કીમ નદીના પાણી ફરી વળતા હાઈવે ગોતવા જવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મુખ્ય હાઈવે પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. હાઈવે બંધ કરાતા રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા છે. વ્યારાના બોરખડી ગામે પૂરે સર્જી તારાજી. ગામની બહાર જવા માત્ર રેલવે ટ્રેકનો સહારો. ચારે બાજુ પાણી, ધસમસતી નદી, પાણીની વચ્ચેથી પસાર થતા લોકો, ટ્રેનના પાટે દોડતી જિંદગી. આ દ્રશ્યો તાપીના વ્યારાના બોરખડી ગામના છે. વ્યારા તાલુકાના બોરખડી ગામના 15 ફળિયા પૈકી નાની કુંડળ ફળિયાના રહીશોને ચોમાસા દરમિયાન જાણે વિખૂટા પડવાનો વારો આવ્યો છે. કહેર ગામે દૂધ ભરવા જતા પશુપાલકોને કાદવ કીચડવાળા પગદંડી રસ્તે ચાલીને રેલવે ટ્રેકનો સહારો લેવો પડે છે, જ્યાં રાહદારીઓને અકસ્માતનો ભય પણ રહે છે. ત્યારે વર્ષોથી પડતી હાલાકીને દૂર કરવાની ફળિયાના રહીશોએ માંગ કરી છે. ગત વર્ષે મંત્રી મુકેશ પટેલ સહિત જિલ્લા કલેક્ટર દ્વારા પણ આ ફળિયાની ઉડતી મુલાકાત લીધી હતી અને 1,32,00,000ના ખર્ચે પુલ બનાવવાની દરખાસ્ત પણ કરવામાં આવી હતી. જો કે દરખાસ્ત થયાના 1 વર્ષ વીતવા છતાં પણ તંત્ર દ્વારા અહીં પુલ બનાવવા કોઈ તસ્દી લેવામાં ન આવી હોવાથી અહીં લોકો હાલ ચોમાસામાં ભારે હાલાકી વેઠી રહ્યા છે. તો ફળિયામાં એકમાત્ર આંગણવાડી છે, ત્યાં પણ ચોમાસામાં પૂરને કારણે પાણી ભરાઈ જતું હોય છે, જેથી આંગણવાડીમાં ભણતા નાના ભૂલકાઓને 1 થી 5 ધોરણની પ્રાથમિક શાળાના મકાનમાં બેસાડાય છે. ત્યારે આંગણવાડીનું નવું મકાન યોગ્ય જગ્યાએ બનાવવાની માંગ ઉઠવા પામી છે. અહીં વરસાદી માહોલ વચ્ચે 108 એમ્બ્યુલન્સ પણ પહોંચી શકે તેમ નથી. ત્યારે ભારે વરસાદ દરમિયાન ફળિયામાં કોઈ વધુ બીમાર પડે તો તાત્કાલિક સારવાર માટે દર્દીઓને લઈ જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ગેડના પાણીએ કેડ ભાંગતા બોટના સહારે લોકો ચીજવસ્તુઓ માટે લેવી પડી રહ્યો છે હોડીનો સહારો. હોડી પર ડુંગળી સહિતનું કરિયાણું ખરીદીને આવી રહેલા આ લોકો, ધસમસતા પાણીમાં દૂધ લઈને જઈ રહેલા પશુપાલક. દાવો કરાઈ રહ્યો છે કે આ દ્રશ્યો ખેડ પંથકના છે, જ્યાં ખેડ પંથકમાં ચોમાસાના જીવન જીવવું ખૂબ જ અઘરું બની જતું હોય છે. રકાબી જેવા ભૌગોલિક આકારના કારણે મોટાભાગે ખેડના ગામડાઓમાં પાણી ભરાયેલા રહે છે. દાવા પ્રમાણે પોરબંદરના મિત્રાળા, દેરોદર, લુશાળા, ભડ તથા એરડા ગામમાં લોકોને હોડીના સહારે બટાકા, ડુંગળી તથા કઠોળ સહિતની સામગ્રીની હેરફેર કરાઈ રહી છે. ગોસબારાના જુમા ઇસ્લામભાઈ મચિયાના પરિવાર દ્વારા ખેડ પંથકના લોકોને હોડીથી મદદ કરાઈ રહ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ બીજા દ્રશ્યો દ્વારકાના કાટકોલાના હોવાની વિગતો છે, જ્યાં થોડા સમય પહેલા વરસાદ થયો ત્યારે પશુપાલકો આ રીતે